નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના ટેક્સટાઇલ સિટીમાં અવારનવાર છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે। તાજેતરમાં એક એવા નકલી જેલરની ધરપકડ કરવામાં આવી હતી જેણે સીધા જેલમાં બંધ આરોપીઓના સગા સંબંધીઓ નિશાન બનાવ્યા પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો। અમદાવાદના ભેજાબાજ આરોપી રાજેશ્વર નરેન્દ્ર ત્રિવેદીને સુરતની સચિન પોલીસે આખરે પાસા હેઠળ ધકેલ્યો છે। નકલી જેલર રાજેશ ત્રિવેદીએ સુરતના અનેક પોલીસ મથકોના કેસોમાં સંડોવાયેલા આરોપીઓના પરિવારજનોને નિશાન બનાવ્યા હતા। આ ડઝનના બ્લેકમેલિંગ કેસના આરોપીઓના પરિવારને કોલ કરી પોતાને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપતો અને તેમના સગા અને મિત્રોને ધમકી આપતો કે જો જેલમાં વીઆઈપી સુવિધા જોઈતી હોય તો 15,000 રૂપિયા આપવા પડશે, નહીં તો આરોપીને જેલમાં માર મરાશે। મેદરપુરા, સચિન, સારોલી, લસકાણા જેવા અલગ અલગ પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ। આ ભેજાબાજની ધમકીથી ડરી કેટલાક કિસ્સાઓમાં આરોપીના મિત્રોએ 15,000 પણ આપી દીધા હતા। લાજપોર જેલરે નકલી જેલર રાજેશ ત્રિવેદીનો ભાંડો ફોડ્યો અને આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ અપાઈ હતી। ગુનાહિત પ્રવૃત્તિઓને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખનાર રાજેશ ત્રિવેદી જામીન પર છૂટ્યા બાદ ફરીથી આવી પ્રવૃત્તિઓ શરૂ ન કરે એ માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। હવે આ ભેજાબાજ આરોપી વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવાની ભલામણ પણ કરાઈ, જે મંજૂરી મળતા ગણતરીના સમયમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો હતો। અમદાવાદનો આ નકલી જેલર આખરે અમદાવાદની જેલમાં જ ધકેલાઈ ગયો છે।